ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. વિચારોની ઘટમાળમાંથી નીકળવા ડોક્ટર શ્યામ જ્યારથી ટ્રેનમાં બેઠો ત્યારથી વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો. જેમ જેમ એ ઘટમાળમાંથી નીકળવાના યત્નો કરતો તેમ તેમ એ વમળમાં વધુ ને વધુ અટવાતો હતો. જેમ જેમ સુખપર અને ડોક્ટર વચ્ચેનું અંતર ઓછું થતું હતું તેમ તેમ એ વધુ ને વધુ વિહવળ બની જતો. નહોતું સમજાતું ડોક્ટર શ્યામને કે મોટા મોટા શહેરોની મોટી મોટી હોસ્પિટલો ત્યજીને આ નાનકડા સુખપર ગામમાં એવી કઈ શક્તિ એને ખેંચી લાવતી હતી. ગાડીની ગતિ ધીમી પડી છતાં પણ ડોક્ટર શ્યામના વિચારોના વેગે તો એ જ ગતિએ સુખપર સ્ટેશનમાં પ્રવેશ કર્યો. જાણે કેમ પણ સુખપરની ધરતી પર પગ મૂકતા જ શ્યામ કંઈક મૂંઝવણ અનુભવી રહ્યો હતો. પણ એના અંતરમાં એક અંજાણ આનંદ ઉછાળા મારી રહ્યો હતો અને મનના મીઠા મૂંઝારાનો ઉકેલ જડે ન જડે ત્યાં તો. સાહેબ, તમારું નામ? શ્યામ, ડોક્ટર શ્યામ. મારું નામ લક્ષ્મણ છે. હું તમને જ લેવા આવ્યો હતો. તમારો સામાન અંદર છે ગાડીમાં. એ કરશન કાકા, ઉતારો સામાન અને નાખો ગાડામાં ને થાવ લેતા. હું સાહેબને લઈને આવું છું. હાલો સાહેબ, જલ્દી હાલો. મારા તો માનવામાં નથી આવતું સાહેબ. બાકી ડોક્ટર સાહેબ મને એમ કે બધાની જેમ તમે પણ. એટલે હું સાહેબ 6 વર્ષથી આખું ગામ ડોક્ટર ડોક્ટર કરે છે ને ડોક્ટર આવું આવું કરે છે. પણ તમે પહેલા છો કે જે ખરેખર આવ્યા. એ ડોક્ટર સાહેબ, ક્યાં ખોવાણા? ત્યાં બધા વરસાદની જેમ રાહ જોતા હશે. હાલો હાલો, બેહો જલ્દી ગાડીમાં બેહો. અરે લક્ષ્મણ, ટાંગો હું ચલાવીશ. તું સાહેબ તમે તું બેસ. પણ સાહેબ તમને આ રસ્તાની મને ખબર છે આપણે ક્યાં જવાનું છે. કોણ જાણે કેમ, પણ મને એમ લાગે છે કે આ ધરતી, આ રસ્તો, આ ઝાડવાઓ સાથે. સાહેબ રોકો, આ બાજુ નહીં. તો પછી તો જમણા તરફ જવાનું છે. બાબા, મને તો અહીં સુધીની જ ખબર હતી. આ માર્ગ તો સ્મશાન તરફ જાય છે. હાલો આ બાજુ. હાલો. વાહ, સુંદર છે જગ્યા. આવો સાહેબ. અરે ડોક્ટર સાહેબ, આમ અંધારામાં કેમ બેઠા છો? અરે આટલી રાત થઈ ગઈ. હાજી સાહેબ. લો સાહેબ, જમી લો. લક્ષ્મણ, જમવાની કઈ ઈચ્છા જ નથી. અરે સાહેબ, તમે નહીં જમો તો તમે માંદા પડી જશો, અને તમે માંદા પડી જશો તો તમારી દવા કોણ કરશે? લક્ષ્મણ, આ ગાય કોણ રહ્યું છે? છે એક ગાંડી. ગાંડી? હા સાહેબ. અરે પણ તમે ક્યાં આવ્યા? શું તો ખરો, શું છે એને? અરે ન્યા જવા જેવું નથી સાહેબ. એને એની હગી માનવું નથી માન્યું. સાહેબ ઉભા રહ્યો, મારી વાત તો સાંભળો. સાહેબ ઉભા રહ્યો, કહું છું સાંભળો, મારી વાત સાંભળો. ત્યાં એકલા જવા જેવું નથી સાહેબ. એક વાર મારી વાત તો સાંભળો સાહેબ. ઉભા રહ્યો.
जुदाई सहला ओ वाला मारा नारे जुदाई सहला श्याम श्याम तो આવી ગયો શ્યામ તો આવી ગયો શ્યામ તો આવી ગયો તમે 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 શ્યામ મોત જેવી જિંદગી હું તમને સાંભળવા માટે જીવી રહી હતી ના શ્યામ અરે એક વાર તો તું મને તું કે શ્યામ એક વાર તો તું મને તું કે એક વાર શ્યામ એક વાર તારા દર્શન કરવા તો આંખો નીંદરું સાથે પેર બાંધ્યા છે તારી વાસળીના સૂર સાંભળવા ટેવાયેલા કાન બીજું કઈ સાંભળતા નથી એટલે તો લોકો મને ગાંડી કહે છે તમે શું કહો છો મને તો કઈ સમજાતું નથી કેટલો ક્રૂર છે બે દિન કઈનું ગયો તો ને એ વાતને ભાવ વીતી ગયો તે મને ના ઓળખી છે મને ના ઓળખી હું રાધા છું શ્યામ તારી રાધા છું શ્યામ તારી રાધા 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 શ્યામ તારી રાધા ભૂલી ગયો છે મને તું ભૂલી ગયો મને ભૂલી ગયો પણ તારી વાસળી એવી તો નથી ભૂલો ને લે શ્યામ એને વગાડ મારી વાસળી પણ હું તમને કેમ સમજાવું કે હું એક ડોક્ટર છું મારે કઈ સમજવું નથી તું વાસળી વગાડ તને બધું જ સમજાઈ જશે પણ કઈ નથી સાંભળવું તારે વગાડવી જ પડશે શ્યામ મારા ખાતર એક વાર શ્યામ એક વાર મારા ખાતર અરે રૂપા પડી જાય દીકરા અરે લેવાડે તો લાવ્યો છું તારા માટે પણ મારા દીકરા હા પણ બેટા
તે કેમ જાણ્યું દીકરા કે હું જ આવ્યો છું? બાપુ હા? આપણા બળદિયાને તો મેં જ ઘંટડી બાંધી દીધી પછી એનું રણકાર હું ના ઓળખી શકું કેવી ટૂન ટૂન વાગે મારો છે દીકરો મેં કીધેલું બધું ક્યાં છે બાપુ લાવ્યો છું, બતાડો બધું ને. લાવ્યો છું બેટા, બધાને માટે બધું લાવ્યો છું. રેવા દે, રેવા દે. જલ્દી બતાવો. તારા માટે પણ બધું લાવ્યો છું. ઉતાવળી થામા દીકરા. એ પણ દીકરા, એ ટન ટન વાગતી ઘંટડીઓ વાળા બળદો લઈને બેટા એક દિવસ તારે જ ખેતરે જવાનું છે. હો હા બાપુ ખેતરે તો જઈશ હા? પણ તમે મારા માટે વાસી લાવ્યા હા હા, મારા દીકરા માટે લાવ્યો છું ને. લાવ લાવ, બધા માટે બધું લાવ. એ આ તારી વાંસળી અને મારા ઘાઘરી પોલકા લાવ્યો છું ને બેટા, તારા માટે પણ લાવ્યો છું. હા? લે, એ આ તારા ઘાઘરી પોલકા. અને દીકરા, આ તારા માટે પણ લુગડા. હે? હાલ 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 અરે હાલ અરે છોકરાઓ, જરા સાંભળો તો ખરા. એ રે, તમે જરા ઓરા તો આવો અને હેતથી અમને પૂછો તો ખરા કે તમારા માટે હું લાવ્યા છીએ. ચાવની હવે મારે તો આજે તમારી હારે અબોલા છે. કેમ ભાઈ? અરે એવું તમે શું ગુનો કર્યો છે કે તમે આજે કઈ આમ બોલો છો? આજ દી હું ક્યાં ના ગયા હતા તે અટાણે આવ્યા. ના ના, એ તમને ખબર છે કે અહીં પણ તમારી વાટી જોનારા કોઈ છે? અરે વાટ્યું જોનાર થી તો જરાય વેગળા થઈ જવું ગમતું નથી, પણ શું કરું, હટાણું કરવા ગયા વગર તો કઈ છૂટકો છે. જો જો તમારા માટે હું લાવ્યો છું. અરે અરે, આ શું કરો છો? જો તો જો છોકરાઓ છે પણ આ બાપુ બાપુ હા બાપુ હા, તમે મારા માટે આટલી મોટી વાસળી કેમ લાવ્યા? બેટા, કાલે ઉઠીને તું પણ મોટો થવાનો ને, હા. ત્યારે મોટી વાંસળી લાવવી નહીં. હા. અને બાપુ હા? તમે કહેતા હતા ને કે કાલે આપણે નદીએ નવા જઈશું. હા, હા, પણ- કાલની વાત કાલે. અટાણી તારા બાપુને વાળું તો કરી લેવા દે બેટા. બીજા છોકરાઓ લાવ, સાંજનો મારા ભેગો લઈ લો. ના બાપુ, પુટલીને તમે તમારી પાસે લઈ લો. હું તો મા ભેગો જ સુવાનો છું. હા હા, જાજા હવે હું મા ભેગી સુવાની છું. તારે બાબુ ભેગું સુવાનું છે. સુઈ જેવું તો સુઈ જા. નહીતર બાપુ હા? એમ જ કરો ને, હું? તમે જ અમારી સાથે સુઈ જાઓ ને. જો બેન, મેં કેવું મજાનું ઘર બનાવ્યું. વારે ભઈલા તે તો સુંદર મજાનું ઘર બનાવ્યું છે, પણ કહેતો ખરો આ ઘરની અંદર કોણ કોણ રહેશે? હું, તું, બાને બાપુ, અને પછી તું પરણીને ભાભી લાવી છે, ક્યાં રહેશે? આપણી સાથે. અરે ગાંડા, એ કઈ થોડી મને અહીંયા રહેવા દેવાની છે. કાના રહેવા દે. મારી બેનથી તો મને ભગવાન પણ જુદો ના કરી શકે. શું વિચાર કરે છે બેન? કઈ નહીં, એ તો તું આવું બધું બોલે છે ને ત્યારે નજરો સામે બધું જ તરી આવતું એવું લાગે છે. બચાવ! અરે જો મને, જસીલાને શું થયું? અરે ત્યાં જાઓ જલ્દી, યશોદા ભાભી ડૂબી રહ્યા છે, છોકરો બેબાકરા થઈ ગયા છે. યશોદા નું થયું, યશોદા, યશોદા, યશોદા હું થયું? ક્યાં છે યશોદા? યશોદા, યશોદા, શું છે મને? યશોદા! યશોદા, હું આવું છું. યશોદા, 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 હું આવું છું. યશોદા, યશોદા, હું આવું છું. યશોદા, હા યશોદા, હા હા. અરે હરજણભાઈ, જુઓ તો ખરા, નાની વયમાં છોકરાઓ બિચારા અનાથ થઈ ગયા. એવું ના બોલો ભાઈ, અનાથ તો એ કહેવાય કે જેને કોઈ ન હોય. આ તો મારી બેનના છોકરા છે, એમને હું જેવની જેમ જાળવીશ. બિરાજમાં દરવાજો ઉઘાડ. ઓહો, આ કઈ બલાને ઉપાડી લાવ્યા? આ ઘરમાં છે તો ઓછા પડે છે. હા, આ મજાની ક્યાં થાય છે? તું આ લોકોને ઓળખતી નથી અને તારે માથે મોત છે બિરાની માં. તો
હું ક્યાં કહું છું કે હું અમર પટ્ટો લખાવીને આવી છું. ના ના, હું તમને એમ કહું છું કે તમારી બેન મરી ગઈ તો શું મને પણ મારી નાખવી છે? આટલાને ખવડાવવાની તો ત્રેવડ નથી ને પાછા મોટા ઉપાડીને આવ્યા ભાનેજડાઓને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે ગંગા, તે ભગવાનની તો ભો રાખ. આ તો બિચારા કુમળા ફૂલ છે. ફૂલ હોય તો સૂંઘે રાખો તમે તમારે આખો જન્મારો. હું તો આ ચાલી. બેટા શામ, ભૂખ લાગી છે ને બેટા? ચાલ હું તમને વાળું કરાવું. ચાલ ચાલ. લે. હા? લે. મામા, તમારે વાળું નથી કરવું? ના બેટા, તમે જમશો ને એટલે મારું પેટ ભરાઈ જશે. મામા, તમને ભૂખ નથી? બેટા, આ દુનિયામાં ખાનારા ઘણા છે પણ ખવડાવનારાનો તોટો છે. લે. સાંભળો છો કે મારાથી પોતાના જડેલા જસડા તો થતા નથી ને ઉપરથી આ બે મારા માથે માર્યા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે સવારના પોરમાં કઈ ભગવાનનું નામ લો અને આ બેનના જેને કઈ પારકા ન કહેવાય. તો પછી ને ખવડાવશો શું તમે? મેં નાની માં, ધાનના કોળિયા પર માણાના નામ નથી લખ્યા હોતા. એના નામના પણ ક્યાંક દાણા પડ્યા જ હશે ને. તો પછી એમ કરો, જ્યાં દાણા ઉગ્યા હોય ને ત્યાં એમને મૂક્યા આવો. અરે રે, અરે ભાણેજડા તો કાચી માટીના કોળિયા કહેવાય. એમાં સત્પુણ્ય સ્નેહનું તેલ પૂરીએ તો આપણા અંધારા જીવનમાં અજવાળા થાય. અરે એને તો જતન કરીને જાળવવા જોઈએ. કોળિયા તો દેવ પાસે સારા, જઈને મંદિરમાં મૂક્યા આવો. કેમ છો ગંગાબેન? ઓહો હો, આવો આવો બકુરભાઈ, બહુ દિવસ દેખાય દેખાય. આપણું તો એવું હોય, ગમે ત્યારે ગમે ત્યાં દેખાઈએ. અરે રે, છે કઈ? ઉપર બેહો ને. આ ઉપર બેઠા છો બસ. ગંગાબેન આની કોરથી જરા નીકળો તો ને તો મને શું કે ગંગાબેન ની ખબર કરતો જાઓ ને હડાકો લેતો જાઓ. આહા. બાકી સાચું કહું ગંગાબેન, આ તમારી બળજર બહુ કડક હો. દાંતી દેવાની છે ને. પણ હે બકુરભાઈ, હા, બંધાન થઈ ગયું છે તો દાબડી સાથે રાખતા હો તો. એમાં એવું છે ને ગંગાબેન હા કે આની કોરથી નીકળો તો ગંગાબેન હા. અને ઓલી કોરથી નીકળો તો જમનાબેન. એમાં મેળ જ નથી ખાતો. હે તો ગંગાબેન ભગત કેમ દેખાતા નથી? બેઠા બેઠા ક્યાંક મંજીરા વગાડતા હશે. રાગડા તાળા વગર ધંધો છે કઈ? હા સાચું કહું ગંગાબેન, આ મંજીરાને કરતા લોકોને પેટ ન ભરાય હો. તમે ભગત ને કઈ સમજાવતા હો તો? ભગત ને આખી જિંદગી સમજાવવા ગઈ, હવે કઈ સમજે તો ને. એક વાત કહું ગંગાબેન, હા તમે એક કામ કરો, હા. આ ભગત ના કરતાલ ને મંજીરા છે ને એને દીમ પધરાવી દો. હાથ હોય તો નગારું વગાડી ને. સાચું કહું બકુરભાઈ, આખા ગામમાં તમે જ મને સાચી સલાહ આપી હો. ત્યાં ને આ મફતમાં તમારી હે બજાર ઊંઘું છું ને. લ્યો બેહો તઈ, હું જાઉં. હા. મારે હજુ ઓલા કીડે જોશીને મળવાનું છે. આહા. લ્યો બેહો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય 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 જય. પધારો પધારો ગોર બાપા, પધારો વાલા. ધન કરી ધન ભાગ તમારે ઘરે તમે પધાર્યા. ગાય બાપકની માં પધારી એમ લાગે છે. હવે ભગવાન માથે રાખી જી હોય હાચે હાચું કહી જો. હવે જવાય એવું થયું. શું આડે ધડ રેખાઓ પડી છે? ઈ પડી હોય ને ત્યાં પડી રહેવા દેજો. પણ ઈ જોઈને કહો કે એમાંથી કઈ નીકળે એમ છે કે નહીં. તમારે કરમ ની કઠણાઈ લાગે છે બકોરભાઈ. સાચી વાત કીધી ગોર બાપા, સાચી વાત કીધી હો. આ જુઓ ને, પહેલી ગામતરું, બીજી હાવ કપાતર નીકળી પોબારા જેવી ગઈ. ત્રીજી ત્રાગુ કર્યું પડોશી લઈને ભાગી ગઈ. હાવ થાકતી નીકળી 52 થઈ ગઈ. 52
અને પાંચમી પહેલાની પહેલી રાતે મને કહે છે હમણાં આવું છું. કઈ દરાર ગઈ, હજી સુધી વાત જોઈને બેઠો છું. કઈ નો આવી. હવે હાથ જોઈને કયો કે આમાં કઈ ભલી વાર ઓળે એવું છે કે નહીં, કઈ જાપ બાપ કરો કે શક્તિ નો જોગ થાય. તમારી વાત સાંભળીને દયા આવે છે હો બકોરભાઈ. તમને દયા આવે છે? તમને આવે પણ ગામ નથી આવતી એનું શું? શું થયું? હવે જવા દો ને, ગામ આખું પાણાના પેટનું પાક્યું છે, પાણાના પેટ. હા, અમારી સામે વાળો કસ્તર નહીં, એની જુવાન જો દીકરી જે પાછી થઈ ને તો એ ગામ આખાની બારીઓ ખરખરે આવી અને કે પટેલ પટેલ તમે મૂંઝાશો માં, અમે તમારી દીકરીઓ જ છીએ ને. અને મારે આ 5 પ્રસંગ બની ગયા પણ કોઈ બાઈએ ખોટે હાથે આવીને કીધું નથી કે તમે મૂંઝાશો માં, અમે બેઠ્યું છીએ. લ્યો બાપુ જોશીને ગયો ને મારો પણ હાથ જોવે. હાલી નીકળ. આ કોનો ગગો છે બકોરભાઈ? આપણો છે, આપણો આપણો એટલે કે મારો, મારી પ્રથમ ઘરવાળીનું રતન. શું નામ રાખ્યું છે? પોપટ. પોપટ. બોલ બેટા. સીતારામ. સીતારામ. માં વગરના દીકરાની દયા આવે છે હો બકોરભાઈ. એટલે જ ગોળ બાપા મારો વાલી નો છે, બાપ આવી જાય એટલે સારું. મારા બાપ માં નહીં બાપુ, વહુ. બેસ બહુ વાળી ના છે, દીત્યા જેવો હોવું જોઈએ છે. પેલા બાપ ના ઠેકાણે પડવા દે પછી હાલી નીકળે. એમ ના કહો બકોરભાઈ, તમને તમારા જોગ મળી રહેશે. નાખી દેવા જેવી વાત કરો. નજરમાં કોઈ હોય તો કયો. હા છે ને? હે, એ પણ તમારા પ્રથમ ઘરવાળા જેવી જ. શું વાત કરો છો? બોલે તો કોયલ ને હાલે તો હરણી જેવી. હા, ક્યાં ગામની છે? અરે પડખેના જ ગામની. હા, ફળ સાથેના આબા જેવી. અને હારે 2 દીકરા પણ છે. બોલો હાલશે? નો હાલે હો, જરાય નો હાલે. આ મારા ગામના જુવાનિયા છે ને, મારા બેટા ભરાડી છે. મારો આંબો વેડી જાય અને વાહે મારે ભાગે ઓલી પડેલી હાખું જ આવે અને એ પાછા ઓલા પાડોશી માગી જાય. નો હાલે બાપા, નો હાલે. તો તમારી મરજી. મને તો આપણા ગગાની દયા આવે છે. બોલ બેટા સીતારામ. બોલો બાપુ સીતારામ. દાતા સુખાનમ મનસેપ્સિતાનમ તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ. મામા, મામા હું પણ ઘનશ્યામ જોડે નિશાળે જાઉં. હે જાજે બેટા. હો ઘનશ્યામ બેટા, શ્યામને રૂપાની પણ નિશાળે સાથે લઈ જજે. હો હા એ નિશાળે જશે તો ઘરનું કામ કોણ કરશે? હરાનું ખાઈને હાલે નિશાળે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે આ બાળકોએ તારું શું બગાડ્યું છે કે તું એની પાછળ પડી ગઈ છો? ભાવ તો આખો બગાડી નાખ્યો, હવે કઈ બાકી રહ્યું છે કે શું? કોઈ કોઈનો ભાવ નથી બગાડતું. પોતાના કર્મ વાંકા હોય તો બીજાને દોષ દીધે શું વળે? અરે બટકું રોટલો દીધાનું પુણ્ય બહુ મોટું છે મીરાની માં. મારે નથી જોઈતા પુણ્ય. આ ઘર છે, ધર્મશાળા નહીં. પણ આ પારકા થોડા છે. આ તો મારી માજણી બેન ના. તમારી બેને કઈ દી મને હાકેથી રોટલા ખાવા દીધા તો એના જણાઓને હું લાડથી ખવડાવું? માવતરના વેર છોકરા પર ન લેવાય. અરે વેરના વિચારથી તો મન મેલા થાય મીરાની માં. આ તમારા બેન કીર્તન કરવા જાઓ ત્યાં કેજો, મારે તમારા શાસ્ત્રની વાતો નથી સાંભળવી. નસીબ તારા. સાંભળીશ તો મનનું અંધારું દૂર થશે અને હૈયે હેતના દીવા થશે. થઈ ગયા દીવા. મારા છોકરાઓને મારું પિયર ભણાવે અને તમારા ભાણેજડાઓને ભણાવવા. એને પણ એનું મોસાળ જ ભણાવશે મીરાની માં. પણ એના મોસાળના 4 ખૂણાઓ ખાલી પડ્યા છે એનું શું? ભણાવજો તમારા ભાણેજડાઓને. હું તો આ હાલી મારા પિયર. ચાલ મીરા, ચાલ ઘનશ્યામ. અરે પણ મમ્મી હું તમારા પગે પડું છું મમ્મી. મને નહીં તો મારા ભાઈ શ્યામને ભણવા દો મમ્મી. હું ઘરના હંધાય કામ કરીશ મમ્મી, પણ તમે ન જાઓ મમ્મી. તું જા અહીંથી. આવી મમ્મી. રૂપા, શ્યામ બેટા અત્યારે ક્યાં ચાલ્યા? અમારા ઘરે. તમારે ઘેર? બેટા મને છોડીને ચાલ્યા જશો? આ દુનિયામાં મારા સિવાય તમારું બીજું છે કોણ? આ જગતમાં તમારું છે, અમારું કોઈ નથી. પણ અમે અમારા મા બાપ પાસેથી. અરે બેટા એવું ના બોલાય બેટા. ચલ ચલ બેટા. દાદા થયા? હે છોકરા બેસો બેસો. બેટા તમે ચાલ્યા જશો તમારી બહેનનો આત્મા મને ફટ કહેશે. તમને અહીંયા શું દુઃખ છે? મામા હું તો ભૂખી રહી શકીશ, પણ શ્યામ.
એટલે તમે જમવા નથી? બાબા અમે મમ્મી આપે તો અમે જમીને મને તો બહુ ભૂખ લાગી છે. અરે રે ભૂંડી, કૂતરા બિલાડાની જેમ ભૂંડલો ખાઈને તો બધા ઊંઘી લે, પણ ભગવાને માણસનો દેહ આપ્યો છે તો એટલો મળ્યો તો જાળવવો હતો. બસ બેટા, હું ખાવાનું લઈ આવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. લો દાણા દાણા બેઠા. અરે આટલા દાણાથી કોના કોના પેટ ભરાશે? લે આ હંધુય દળી નાખજે ને પછી ઊભી થજે, સમજી? માં આજે રૂપા ઘરનું કોઈ પણ કામ નહીં કરે. કેમ? આજે ને મોળાકત છે બા. આજનો રીત તું દળી નાખ ને. શું બોલ્યો તું? હું દળી નાખું? હું દળે કે બીજું દળે, પણ રૂપા આજે નહીં દળે. રૂપા આજે મારા નવા ચણિયા ચોળી પહેરી મારી સાથે રમવા આવશે તો જ હું જઈશ, નહીં તો મારે નથી જવું. હું તો આ બેઠી. તને તો બે હાથ જોડ્યા અને હા મીરા, પાછું આવીને બધું દળું પડશે, સમજી ને? હા ચાલ ને શ્યામ. આજે શ્યામભાઈ વાંસળી વગાડશે, આપણે નાચશું કૂદશું ગાશું. ચાલ ચાલ ને. અરે ઊભી ચાલ ને, ચાલ ને. આવો બાપા તમે જતા રહો, મને તમારી બીક લાગે છે. ના, હું નહીં જાઉં. આનું લોહી પીવા આવી છું. મારી બેને તમારું શું બગાડ્યું છે કે તમારે એનું લોહી પીવું છે? એણે મારા પતિને માર્યો છે. હું બદલો લીધા વગર પાછી નહીં જાઉં. હું એનું લોહી પીશ. તો તમે માં થયા. અને માં પોતાના છોકરાનું કોઈ દિવસ લોહી પીએ? હું લોહી તરસી નહીં, વેર તરસી છું. હું વેર લીધા વગર નહીં જમું. તમારે લોહી જ પીવું છે ને? તો લ્યો મારું પીઓ. મારે તારાથી વેર નથી, તારી બેનના લોહીની ભૂખ છે. આવું ના કો નાગનમાં. આ જગતમાં મારી બેન સિવાય મારું કોઈ નથી. હું મારી બેન વગર કેમ જીવી શકું નાગણમાં? તમારે મારી બેનનું લોહી જ પીવું છે ને? હા. લ્યો પીઓ. તારો બેન માટેનો પ્રેમ જોઈને આ વખતે તો હું જાઉં છું, પણ હું જ્યાં સુધી મારા પતિના મૃત્યુનો બદલો નહીં લઉં ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે. શાંતિ નહીં મળે. શાંતિ નહીં મળે. રૂપા રૂપા ઉઠ. હા અરે આ શું? લોહી. લોહી? લોહી શા માટે? નગરમાં આવ્યા હતા તારું લોહી પીવા. લોહી પીવા? હા. મેં તને જીભો ભૂગ્યો તો પણ તને કઈ ના થયું? થયું તું ને તો પછી તે. પણ મેં આંખો ખોલીને જોયું તો હું તારા ખોળામાં હતી. અરે ગાંડા, ભાઈના ખોળામાં બેનને મોતનો પણ છો ડર. કેમ અલી, સુડલો ભરીને ખાવા આપ્યું તો તારું પેટ નથી ભરાતું તો મારા છોકરાઓ થાળીમાંથી ખાય છે? હા, એમને હકેથી તો ખાવા દે. હા, રૂપાઈ નથી ને તું, મેં જેને આપ્યું છે. તે આપ્યું? કેમ આપ્યું? એ આમ આપ્યું. શું કહ્યું? કહું છું સાંભળો છો કે? અરે પણ શું છે, શા માટે તું આ પ્રમાણે છોકરાઓની પાછળ પડી છે કે સમજાતું નથી? સાંભળો છો કે? બહુ થયું, હવે તો કેળો છોડ આ લોકોનો. અરે સાંભળો છો કે? છે હવે તો કેળો છોડ છોકરાઓનો. સાંભળો છો કે? શું છે શ્યામ? ઘનશ્યામ શું છે? પૂછો તમારા દીકરાઓને. શું થયું છે ઘનશ્યામ? બાપુ આજથી આગળમાં ઘણા અંતર નહીં ચાલે. જે અમે ખાશું એ જ રૂપાને શ્યામ ખાશે. નહીં તો પછી અમે પણ નથી ખાવાના. રૂપા અને શ્યામનું શું ઓછું પડ્યું તે મારા છોકરાઓ મારા માથે છાણા થાપવા માંડ્યા. તો જે હું વાવે ને તેવું લણે.
તારા કરતા તો તારા છોકરા વધારે અક્કલવાળા છે. હા 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 આયા મોટા અક્કલવાળા કુવામાં હોય તો હવાડામાં આવે ને નહીં તો શું આ ઘડી દશા થાય હો? હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે તું જોઈ શકે તો તને દેખાય ને. હળીને અરે. ત્યાંથી જોયા જ કર્યું છે ને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે હોય તો તને ક્યાં દેખાય છે મીરાની માં? આંખો ઉજળી છે ત્યાં સુધીમાં જેટલું સારું જોવાય એટલું જોઈ લે. હા હા આ પારકાને ત્યાંથી જોયા જ કરું છું નહીં તો શું હતી જોવાનું બાકી રહેશે હો? અરે મામા અમે શિક્ષણ તૈયાર કરીને આવીએ. ભલે ભલે કરી આવ. ચાલ. અરે આવ બેટા આવ. બેસ બેસ. પહેલા થાંભલા ઉતરી રાખો ને પછી ખાટલે ચડીને બેસો. અરે ખાધા પછી છોકરાઓને બે ઘડી નિરાંતે બેસવા તો દે. ઘરમાં ખાલી કામ પડ્યું છે કે તમે એની નિરાતે બેસવાની વાતો કરો છો. કાલે સવારે પાર્કે ઘેર જશે તો લોકો મેળા મારશે કે મામી કઈ શીખ્યું નહીં. ચાલ જા અંદર. તું પણ ઊભી રહી. તું ક્યાં હાલી? થાંભલા ઉતરવા. થાંભલા નથી ઉતરવાના. ચાલ બેસ અહીંયા. પણ બા કાલે સવારે હું પણ પાર્કે ઘરે જઈશ ત્યારે મને લોકો કહેશે કે એની માએ એને કઈ શીખ્યું જ નથી. બેસ બેસ હવે છાનો માનો બહુ સારો નથી લાગતો. એ કડબો પડશે ને તો મોઢું વાંકું થઈ જશે. હા હા ચાલ રૂપા. જોયું ને મીરાની માં પેલી કહેવત જેવું થયું ને જેને કોઈને પહોંચે એને એનું પેટ પહોંચે. હા હા મારે તો પગે પણ તમને પગશે. બહુ ઉપરાળું ન લો. આ ઉપદેશ જેવા બેઠા છો એના કરતા પેલા તળાવ પાસે ખેડવાની જમીન પડી છે ને તે વેચી દો તો 2 પૈસા ઘરમાં આવે. હા ખેતી જોગ જમીન વેચાય નહીં સમજી ગંગા. વેચાય ના તો ખેડાય તો ખરી ને. કહું છું થોડા દિવસ આ તમારા ભગત વેળા છોડી દો. એવું ન બોલો મામી, એ જમીન અમે ખેડી. હા બા શ્યામ સાચું કહે છે. શું સાચું કે છે જૂઠ? આ વાસી નથી વગાડવાની, મહેનત કરવાની છે મહેનત. મામી, હું એ ખેડૂતનો દીકરો છું. ચાલ ઘનશ્યામ. ભાઈ ઘનશ્યામ, હા હવે તો આ બંને ને રોટલા ભેગા કર. હા હું એક ચાલો. પરોઠો ખાઈ લઉં. તમે તો દેવીનો અવતાર કહેવાઓ. જો તમે ભેદભાવ રાખશો તો તમારા મને માણસને ફેરશો. પાછા જાઓ. બંને વચ્ચે હું ઉભો છું. જો ડંખું હોય તો પેલા મને ડંખો. શું થયું શ્યામ? અરે રૂપા ધ્રુજે છે કેમ? કઈ નહીં, સાપને જોઈને ગાંડી બી ગઈ. અરે હું છું પછી ડરવાનું હોય? ચાલો ભાતું ખોલ. મને બહુ ભૂખ લાગી છે. બેસ બેસ ઘનશ્યામ. ચાલ જો જલ્દી કર. બહુ ભૂખ લાગી છે આજે તો. વાહ. લોટની રોટલી છે કે હે મારા નાથ, હે મારા વાલા, હે 9108 પટલાઈના ધણી, તને કઈ લાજ શરમ આવે છે? તમે આટલી બધી મને આ એક આપીને ઉપાડી લીધી. જરાક તો દયા કર મારા વાલા, જરાક તો દયા કર. એક જ મોકલ, વધારે નહીં, એક જ મોકલી દે. મારી નહીં પણ મારા દીકરાની દયા ખા. એનું ભાણું ને તાણું હચવા એવું કઈક કર મારા વાલા, એવું કઈક કર. એક જ મોકલ પ્રભુ. જો અત્યારે ઓલા વાઘજીની હાઈને જોવા જાઉં છે. મરી ગયો. કઈ વિઘન આવે નહીં એવું કરજો હો. હા પછી હું છું તું છું સમજી લઈશું. અને જો હવે ઘોડો ચડાવો કે નહીં તારા હાથની વાત છે. કરો ને કરો ને ક્યાં કરો ને. એક બુઠા આવડો મોટો ઢાઢા જેવડો થયો પણ તારા મક્કલ નો આવે. એ તો બાપા કુવામાં હોય તો અવાડામાં આવે ને. ચૂપ માર કહું છું, ચૂપ માર. ભગવાન જાણે કોણ જાણે ક્યાં છો અગડિયામાં પાક્યો છે આ છોકરો. એ તો તમને ખબર બાપા. હું જન્મ્યો ત્યારે હું તો રડવામાં પડે તો તમે ઈના ચૂપ માર કહું છું, ચૂપ માર ને કામડા કઈ તો નથી સારો લાગતો. નથી સારું લાગતો. હા. પણ બાપા આ ઘોડે ચડવાની શું વાત છે? એ ક્યાંથી ખબર પડી? બાપના કારસ્તાન દીકરાને ખબર ન પડે? પણ બાપા આ ઉંમરે ઘોડે ચડવાનું હારું ન કહેવાય. હા કોઈ કડેલ ટપ્પુ મળી જાય ને તો હેઠા ફેંકી દેશે.
અને આ હાડકા તૂટી જશે અને આ ઉંમરે જલ્દી હાડકા હાજા ના થાય હો. મૂકો મત કહું છું, મૂકો બંધ કામરે ઘાટ મારી દઈશ. તો મને ખબર છે બાપા શું ખબર છે તને? કે ગધેડાની પાછળ અને બાપની આગળ ન ઉભા રહેવાય. અક્કલ બુઠા ચૂપ માર કહું છું, ચૂપ માર કામરે દઈશ ને તો મૂકો ભાંગી નાખીશ. બાપા હા? એક વાત સાંભળતા જાઓ. શું છે તારે પાછું? તમને આ ઉંમરે ઘોડે ચડવાનું બહુ પાણી ચડ્યું છે ને? હા. પણ જો હું તમને ગધેડે ન બેહાડું ને તો તમારા પેટ નો નહીં હો. ચૂપ માર થોબારે કહું છું, ચોઘડિયા ફેંક, ચૂપ માર નકામરે એક મિનિટ ને. અરે લેના સાંભળ્યું છે કે તારા બનેવીએ તારા માટે ધોળા કાટલો વાળો પોપટ ગોટ્યો છે. પોપટ નહીં, સૂડો છે, સૂડો. ધોળા કાટલાને કાળો કરી દે. અરે હુડો હોય કે પોપટ, મારા ક્યાં ભોગ લાગ્યા કે હું આ ગામમાં પરણું? આ તો કઈ ગામ છે? મોટા માર્ગ ને ઊંડા કોતર. હું તો આ ગામને છેતેથી જ હાથ જોડું. મેના જો આવે તારો પોપટ, ધોળા કાટલાને કાળો કરી દે. લે ચાલો. મેના પોપટ વચ્ચે આપણું શું કામ? અરે અરે સાંભળો તો, રૂપા, મીરા. અરે મને એકલી મૂકીને ક્યાં જાઓ છો? એ રૂપા સાંભળ. કેમ હશે? કરું સારું છે. તું તો પેલા વાઘજી સાઈ નહીં? હા, આમને કેમ ખબર પડી? આસમા ઉપરથી આ તારા દૂધી ના બીજ એવા ધોળા ધોળા દાંત જોઈને. અરે તમે હજી અહીં જ છો કાકા? કાકા, અરે કાકા કાકા કઈને કાકાના કાઢાના કટકા કરમાં છોડી હું તો છે ને તારી હેલ ચડાવવા ઉભો તો. હે ચડાવા? બાપા તમે હેલ ચડાવો, હું ઘેરે જાઉં છું હેલ ઉતારવા. ગાડી નો છે ને ચડાવવા મારું ઉતારવા ક્યાંથી જવાનો હતો? કાકા દીકરો તો તમારો જ છે ને? વળી પાછો કાકો કીધો. એ છોડી સાંભળતો ખરી, પણ સાંભળતો ખરી. જો તારે મને બીજું જી કેવું એ કેવું, પણ તારે મને કાકો નો કેવો. અને જો અમારો દીકરો છે ને એ મારો બેટો દાદા રીંગો છે. આવ ગાંડો, ઈ ગમે એને ભાગ કેજો. હું થયું બપોર કાકા? તું કાકો, તારો બાપ કાકો, તારો નાનો કાકો, કાકા ભાઈ ના. થોડી રાખી ગાગર ને નવી નકો ગાગર ને ગોવા પાડ્યો અભાગણીએ. ખાવા તો સુડલો ભરીને જોઈ છે ને આટલી ગાગર નથી ઉપાડાતી. અરે બાપ, પણ એને જાણે જોઈને ગાગર થોડી પાડી છે. એના પગે ઠેસ લાગી એનું કઈ નહીં. આંખો ઉઘાડીને ચાલતી હોય ને તો ઠેસ ના વાગે. એ તો કામચોર છે, કામચોર. કંઈક તો વિચાર કરીને બોલ માં. રૂપા અને શ્યામ તારા ઘરમાં રોટલા ખાય છે પણ એના કરતા 4 ગણું કામ કરી દે છે. જોયા હવે કામ વાળા. આ તો દયા આવી નહીં તો ભાઈ બેન ક્યાંક રખડતા હોત, કાં તો ભીખ માંગતા હોત, ભીખ. હવે તો હાથ થાય છે માં. તને તો માં કહેતા પણ મને શરમ આવે છે. અરે તારા પેટે જન્મ લીધો એના કરતા કોઈ ભિખારાના પેટે જન્મ લીધો હોત તો સારું થાત. હવે તેમ બોલે છે, ગમે તેમ તો આપણી માં છે. નફટ, તે મારા દીકરાને લાફો માર્યો. હા બસ બહુ થયું. સામે તમાચો માર્યો પણ શા માટે માર્યો એ પણ નથી જાણતી. અરે હું તો મારો ધર્મ ચૂક્યો પણ તું તો માર ખાઈ ચૂકી ગઈ. કઈ સમજી મીરાની માં? અરે છોકરો પાસેથી કઈક શીખ. શીખવાનું મારે નથી, તમારે છે, સમજ્યા? જે માણસ પ્રેમ વિસરી જાય છે એનામાં વીરનો છાંટો નથી રહેતો. અરે તે કોઈ દિવસ રૂપાનું શ્યામ તરફ પીઠી નીકળે જોયું છે? કે કોઈ દિવસ રૂપાના હાથ સામે જોયું છે? જે હાથમાં મહેંદીની વાતો પડવી જોઈએ એ હાથમાં કામ કરી કરીને છાલા પડી ગયા છે. અને શ્યામના હાથમાં મોડી નહીં એની મહેનત બોલે છે. અને તું આ રૂપા શ્યામને કામચોર કહે છે. જરા તો વિચાર કર, ઉપર થઈને મારી બેનને શું જવાબ દઈશ? બેટા હવે સહન નથી થતું. હવે સહન નથી થતું.
આશુ શ્યામ, આજ તારી વાસળીના સુરમાં આટલું દુઃખ અને આંખમાં આંસુ. મને કે શ્યામ, તને શું દુઃખ છે? મને કે. રૂપા, ભાભીને ઘરના ઢસેડા કરવામાં તું એ પણ ભૂલી ગઈ કે આજના ગોચાના દિવસે આ સંસારમાં આપણે બહુ પીવડા થયા હતા. એ દિવસ હું કેવી રીતે ભૂલી શકું છું શ્યામ? શું કરું? કોનો ખોળામાં માથું મૂકીને મારો મન ઉભરું ઠાડું. જોઈને બેન, તું તમારી મોહડી બરાબર છો. તું ચિંતા કરીશ તો હું શું કરીશ? બેટા શ્યામ, દીકરી રૂપા, રૂપા, શ્યામ, તમે રડશો તો પછી. હા બેટા, સુખ દુઃખ તો જીવનની તડકી છાડી, રડવાથી શું મળે? જો અહીં તારે બીજા કામે, ખરા કામે લાગવાનું છે બેટા. ખરા કામે? હા બેટા, રૂપાની વેરા માટે યોગ્ય મૂર્તિઓ શોધી બેને હાથ ભેગા કરવાના છે. અરે સાંભળ તો ખરી, ક્યાં જાય છે? ગાડી છોકરી ગાડી? હું ગાડી છું એમ? તો તમારામાં કયા અક્કલના કોઠા ભર્યા છે? આ દીકરી ઘણા લેરે અડે એવી ગાડી થઈ છે. કઈ ચિંતા? અને ચિંતા કરનારા આપણે કોણ મીરાની માં? ચિંતા કરનારો તો મારો શ્યામ. લો બોલો, જોઈ લો નસીબ ભગત, એમની દીકરીને એમનો શ્યામ પણ આવી જશે ને એમના ભાણેજને મામેરા ભણી જશે. શ્રદ્ધા હોય તો એવું થાય મીરાની માં. જોઈ તમારી શ્રદ્ધા. શ્રદ્ધાના સુકાવનમાં રખડે રાખો. હા, હું તો મારી દીકરીને જમીન વેચીને સાસરે વળાવી દઈશ. હા, જમીન વેચશું તો ખાશું શું? ગાડા ભરીને અનાજ આવે છે. એક તો ભાઈ બેન ભેગા થઈને ખાઈ જાવ છો. તમારા પેટ તો પાતાળ કુવા છે, પાતાળ કુવા. મીરાની માં, કઈ કઈ પણ હું તો બહુ કરી, હવે તો કૌશલ્યા થા. હા હા, હું તો કઈ છું. આ રામની જગ્યાએ મને વનવાસ મોકલો એટલે પત્યું. હા. મારા અહીંયા અંગૂઠો લો મહેતાજી, સંભાળીને રાખો, રાખો સંભાળીને. લે ભાઈ, પકડાવ ઢોલ અને સહેનાઈ. શ્યામ, દીકરા, આ મમ્મી, આ બંને બહેનોના લગ્ન માટે છે. શ્યામ બેટા, મામા, બાપુ, હરે કૃષ્ણ. શ્યામ, સુખી દીકરી રૂપા, ખૂબ ખૂબ સુખી દીકરી. મારી દીકરી, તને કયા માએ શિખામણ દઉં? પણ માં થઈને શિખામણ દઉં છું કે ગાય થઈને રહેશે. દીકરી, તારાથી તો હું અધૂરી છું. એવું ના કહો મામી, તમે મારાથી નહીં, હું તમારાથી નજીક છું. તમે તો મને મોટી કરી છે. મારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. રહેવા દે રૂપા, રહેવા દે. આજે મારું મન કે છે કે આ ઘર મારાથી નહીં, તું વિના ચિંતા સોનું લાગે છે. દીકરા, આ થાપે હું ના ચાલવી શકી, પણ તું એનો ખ્યાલ રાખજો, તું એનો ખ્યાલ રાખજો. રૂપા જેવી દાઈ થશે. ચાલ દીકરા. એ બહેન, ગાંધી,
ચાકરી કરજો. મને ખબર તમે જો ચાલ બેટા, બધું વાળા વાળું મુહૂર્ત ચાલુ રહ્યું. ચાલો ચાલો બેટા, ચાલ. એ બાપા, એ બાપા, એ બાપા, શું છે પણ હાલવે બોલને વાળી ના બેરો નથી શું તારો બાપ સાંભળે છે. એ તો મને ખબર છે બાપા, પણ પેલા ભગત કાકા છે ને, એ શું છે એનું? એને આખા ગામમાં દેકારો બોલાવ્યો. જે તારું બોલ્યા હા, શું થયું? 2 છોડીઓને પરણાવીને આખા ગામને ધુમાડાબંધ જમાડ્યું. એ જમાડે જ ને, જમાડે જ ને. હા. એક એનો દીકરો ને ભાણે, બે ને ટમાટર પાક્યા છે. એ જમાડે જ ને. જમાડે. અને તું હા. તું મારે એક નો એક દીકરો હોવા છતાં કપાટર પાક્યો છો. છતે દીકરી સીતારામ જેવું છે મારે તો. હજુ ને કરછી ને બેઠો બેઠો દાળ લાવું છું દાળ. એ તો બાપા તમારે હલાવી જ પડે ને, તમારે જે કરવાનું છે એ તમે કરતા નથી, એટલે તમારે દાળ હલાવી પડે છે. શું નથી કરતો એ દાળ? હે? બાપા તમને આખા ગામની હાય લાગી છે. હા મને હાય લાગી? હા બાપા, જો તમે મારી વાત સમજો, તમે 5-5 વાર ઘોડે ચડ્યા, તે શું છે એનું? તોય તમે આખા ગામમાંથી એક કે માણસનું મોઢું મીઠું કરાવ્યું છે? ના એ નથી કર્યું. ખોટું કેમ કહેવાય? તો તમને હવે મોકો છે બાપા. હે? હા હાચે? હા હાચે? હા છે બાપા. તમે મને ઘોડે ચડાવો ને આખા ગામને ધુમાડાબંધ જમાડો. ઘોડે કરવા વાળી ના. હજી નાનો છો, હજી નાનો છો. આ તો મહાદેવજી આરતી ઉતારે ને પૂજારી ફાફા મારે ને જેવી વાત છે. લે. હું જાણું છું. લે કણછી પકડ દે, દાળ હલાવે બેઠો બેઠો. દાળ? હા, અને જોજે પાછો તૈયાર દાજે નહીં. કર્યા ને આપશું પણ કર્યા ને. એ ખારા કામે બોકની જતો એમ આપશું તો ન કરાવે તો તું પેટ નો બીજી વાર, બીજી વાર. બાપા આજનો દિવસ તમારા માટે હારો નથી. લાગે જ છે તો. અબ શું કરી આવે છે? તું અને બીજું શું હોય પણ. આ તમે દાળ હલાવવાનું શરૂ કર્યું હતું ને, તો તમે જ હલાવીને પૂરું કરો. હું હે? જઈ આવું ક્યાં જ્યાં તમે જવાના હતા ત્યાં. જઈએ? જાતો આવ હો. હું જવાનો હતો ત્યાં. હે? હું જવાનો હતો ત્યાં? હે? કોણ નાના એકના પેટના? શા બેટા હવે મને જવા દે મામા. અરે બેટા, હજી તો શરણાના સૂર બિરબા નથી. બંને દીકરીઓના કંકુના પગલા સુકાયા નથી. કે તું પરગામ જવાની વાત કરે છે બેટા? મામા, જ્યારે જવું જ છે તો કાલ શું ને આજ શું? ને ઘનશ્યામ છે ને અહીંયા? પણ ભાઈ ઘનશ્યામ, હવે તારે મામા મામીનું ધ્યાન રાખવાનું છે. શ્યામ, હવે એ લોકોને તારે સાચવવાના છે. ચાલો મામા, મારે ચાલો બેટા. ચાલો જ્યાં જ્યાં જાય ત્યાં વાવો લેતો રહે છે. નિરૂપાના પર વાવો લેતો રહે છે. બેટા. શ્યામ, નો ચાલે. નો શું હાલો પણ હવે? ખોટી માથાકૂટ નહીં બહુ કરવાની. તાવમાં હો. ખોટી વાત નહીં કરવાની. પણ તમને વાંધો શું પડી તમે મને વાત કરો હવે પણ તમે એવી વાત કરો છો ને કે ગળે ઉતરે જ નહીં મારે. આજે હું તમને કહું, મેના નાની હતી હા? ત્યારે એની માં મને હોપી ને મરી ગઈ. બરોબર બરોબર છે. હવે એને નાનપણમાં મેં દૂધ પાયું, એના પૈસા માગું કે નહીં? દૂધના પૈસા મારે દેવા. પછી અરે શું ગાંડા જેવી વાત કરો છો તમે વાઘજીભાઈ. તમે એના બાપની જગ્યાએ છો બરોબર? છૂટ ને એ તમારી સારી છે પણ દીકરીની જગ્યાએ તમે એને રાખી છે. હવે તમે જો આના લગ્ન કરવા જાવ તો દાગીના કરો કે નહીં? કરવા પડે. કરેવામાં દાગીના કરો કે નહીં? હા, કરું. હે? કપડા લત્તા કરો કે નહીં? હે? કરું.
એ બધો ખર્ચો આપણે નથી જોતો. એ તમે મુઠ્ઠી વાળીને જે આપશો એ આપણને મંજૂર છે. ઉપરાંત લગ્નનો 200-500 નો જે ખર્ચો થતો હોય એ આપણે આપવાનો. 200-500 હા. મેનાના લગ્ન હા. તમે મને આપશો. આપીએ. હવે 200-500 ના તો એને નાનપણમાં બાળો ત્યાં ફાડી નાખ્યા છે. 200-500 ના બહુ કે ફાયદા. તો પછી જબલા કેટલા ના ફાયદા છે? જો હવે જવા દો, જબલાના બાળોતિયાના જેના ગણવાના હોય ને ગણીને ઈ બધા આપણે 1000 નીકળો. હવે શું ફેંકી દીધા જેવી વાત કરો છો? 1000 ની હા. આ મેનાના હા. આ ઉંમરે તમારા માટે હવે 1000 ની એકમાં મેના તો શું કાગડીએ ન મળે. એ વાઘજીભાઈ જો હવે બોલો નહીં. 1500 હવે શું ફેંકી 2000 ના ના હવે બોલો બોલતા નહીં 2001 નું તો એને રોટલા ઉપર ઘી ચોપડીને ખાધું છે. એટલે એને ઘીને મારે દેવાના, એના રોટલાને મારે દેવાના, ઉપર ગોળ ખાધો હોય તો એને મારે દેવાના, એના કપડાને મારે દેવાના. હે આ બધાનો જો સરવાળો કરવા બેહું ને તો મારે વેચાઈ જવું આ તો પડે. દેવા પડે. આ ઉંમરે આવડી નાની છોકરી જોડે લગ્ન કરવા હોય ને તો દેવા પડે. વાઘજીભાઈ બીજું જી કેવું એ કહેજો, પણ મહેરબાની કરીને ઉંમર યાદ દેવડાવશો માં હો. અરે ઉંમર થઈ છે એટલે તો સામેથી આપવા તૈયાર થયો છું, નહીં સામેથી લઉં નહીં એટલા. હવે બોલે ને હમ કે હો જુઓ નક્કી. અરે પણ બહુ ઓછા કહેવાય. બહુ ઓછો નહીં જુઓ. હવે હું તમને ના. મૂકીના પૈસા ના ભાઈ. દઈ દઉં ને પછી આપણે બધું આ તો બહુ ઓછામાં પતાવો. પોપટ ક્યાં છે? તું જલ્દી આવ. મેના તું પોપટ, મારે તારી સાથે બહુ જ ખાનગી વાત કરવી છે. અરે ખાનગી વાત લગ્ન પછી કરજે ને. પણ મારા લગ્ન તારી સાથે થશે તો ને. મારા લગ્ન તારી સાથે એટલે તું કહેવા શું માંગે છે? તારા લગ્ન મારી સાથે નહીં થાય તો બીજા કોની સાથે થશે? તારા બાપ સાથે. બાપ સાથે? મારો બાપ એટલે મારાથી પહેલા કેવી રીતે જન્મ્યો? કઈ કઈ નહીં, એની ચિંતા તું નહીં કર, એ બધું હું પતાવી લઈશ. હા હા, પટાવી લઈશ. પહેલા મારી વાત સાંભળ. જો તારો બાપ મારા બનેવીને પૈસાની લાલચ આપીને મારી સાથે લગ્ન કરવા માંગે છે. આપવા દે ને તું એને, એની ચિંતા શું કામ કરે છે? અત્યારે તું કે વિચાર નહીં કર. અરે પણ એને જે કરવું છે તે એને કરવા દે, મને જે કરવું છે તે મને એ કરવા મારી દે. સાથે લગ્ન કરી છે. ઓર નાલાયક લોકો શું કરતો હતો? શું કરતો હતો? આનો તું જુઓ. અહીં શું કરે? કઈ નહીં. કઈ નથી કરતી. જોયું ને આ નજર જોયું ને તમે? હું ઊભો છું ને આ ધંધા. હે દેખાડો બોલાવતો તો. દેખાડો તારી માં હારે દેખાડો બોલાવું તો. દેકારો. સમજો ઈ દેકારો બોલાવતો. આમાં થયું હશે એવું ને કે પોપટ ડાળી ઉપર બેઠો હશે આંબા ઉપર અને કઈક ટવકતો હશે ને ઓલી મેના સાંભળી ગઈ તો ડાળી ઉપર આવીને બેહી ગઈ. હા નહીં ચમકે આંબો. આંબો. નાલાયક મને આંબો બનાવે છે. આમાં તમે ગભરાવ નહીં. તમે એની સામે ન જુઓ. તમે એક કામ કરો. આમ તમારું કામ તો લગભગ પતી ગયું છે, પણ લગભગ મને છે ને કઈક થોડુંક ઓછું પડે. થોડુંક વધારે રાખો કે ચારનું નથી તમે હા 4 ને બદલે 5 રાખો. આપણા છો છો ક્યાંથી લાવીશ તું? 5 તો તમે આપવાના છો ને. હા. એકનો બંદોબસ્ત હું કરી લઈશ. શું કરી નાખીશ? આમ હો. તું ને તારા બાપ મને હું ઠોર સમજો છો? ક્યાં મારા ભાતાલ કરો છો? ના ના તમે સમજી હું ગયા. છોકરીને સમજી હું ગયા. 5000 ને 6000 હવે 6000 માં છોકરી મળતી હશે. ના ના ભાવ બોલાવો. 15000 ભેગા થાય ત્યારે આવજો. 6 માં છોકરી જોઈ છે. બગડ્યો કાકો, બગડ્યો જોયું ગઈ. જોયું 5 ને 15000 કરી નાખ્યા ને. પણ તમારે લીધે મારો શું વાંક? આરામ ના લાવે આવા ધંધા. હવે 15000 હું લાવીશ ક્યાંથી? પણ તમે ચિંતા શું કામ કરો છો? તમારી પાસે 15000 નથી છે ને? 15,000 તો મને આપો, તને આપો. હું જઈને પૈણી લાવીશ. પછી તું પૈણી આવે. તું પૈણી આવ. તારી માં ખાવાના છે ને હારે તું પૈણી આવ. કીધું ને, આમ ખબરદાર જો એનું નામ લીધું તો ધોકાવી નાખીશ. તાલા એકના પેટના. જા બેઠો બેઠો દાળ આપો. જા કેવી રીતે લાવું? ચૂલો તો સળગાઈ આપો. તું મારે હગાવી હા તો પછી મારે ઓળી આપવાની. પછી તું બેઠો ના, લાવતા આપણે. ના લાયક દાળ ઓળી આપું. તમે હા હું. પણ તું? તમે? પરદેશી છું. એ તો સમજા. પણ તે વાસળી કેમ બંધ કરી? બગાડ ને. તો તમે પણ મારી માફક સુર ખેલા લાગો છો. તમને મારી વાંસળીના સુર ગમે? જેને સાંભળતા યમુના નગર અને વૃંદાવન આંખો સામે આવી જાય એવા શાનની વાસળીના સુર સાંભળવા કોને ન ગમે? હવે સમજાયું ગોકુળ ખેલું કેમ થતું હતું એ વાસળીના સુર પાછળ. વાંસળી તો લાકડું છે, સુર તો હૃદયમાંથી આવે. પણ તમને કેવી રીતે ખબર પડી કે મારું નામ શ્યામ છે? સુકાને ઢીલા કરે એવી શક્તિ તો શ્યામની વાસળીના સુરમાં જ હોય ને. અરે હા, હા, પણ તું અહીં કયા ઠેકાણે? આજ તો આવ્યો છું.
ક્યાંક ઠેકાણું તો ગોતવું જ પડશે ને. એક કામ કર, હમ. ઓલું સામે મંદિર દેખાય છે ને, દેખાય છે કે નહીં, ત્યાં જજે અને જઈને પૂજારીને મારું નામ આપજે, એટલે રહેવાનું ઠેકાણું મળી જશે. અરે રે રે, હું પણ કેવી ભૂલકડી છું, મારું નામ તો કહેવાનું ભૂલી જ ગઈ. મારું નામ છે કૃષ્ણની વાંસળીના સુરે બાવરી બને એનું નામ તો રાધા જ હોય ને. કેમ આવે છે ને? હાજી. સારું સારું, બેસો. અરે તું હજી અહીંયા બેઠો છે? ક્યાં ખોઈ ગયો તું? મારે ગામ. તારી ગામ? ચાલ, આરતીની વેળા થઈ ગઈ છે, વાંસળી વગાડીશ ને? ના, તો પછી આજે તું ગા. હું અને ગામ. એમાં શું થઈ ગયું? વાંસળી વગાડનાર ગાઈ પણ શકે છે નહીં? ચાલ જલ્દી કર, મોડું થાય છે, જલ્દી આવ. પૂજારીજી, જી, આ યુવાન કોણ છે? પરદેશી છે, 2-4 દિવસથી અહીં રહેવા આવ્યો છે, કામની શોધમાં છે. આટલી નાની ઉંમરે? શું કરે બિચારો, માથે દેવું થઈ ગયું છે. અરે રે. શ્યામ, જી પૂજારીજી. શ્યામ, આ રાણીમાં છે, આ મંદિર એમણે જ બંધાવ્યું છે. દીકરા, જી. તો તારું નામ? એનું નામ શ્યામ છે બા. હું ફૂલવેરમાં આવી હતી ને ત્યારે મને મળેલો, પણ વાંસળી બહુ સરસ વગાડે છે બા. એમ? હું જાઉં છું બા, તું આવી જઈશ ને? હા જા. મુનીમજી, જી જી જી. આને આપણે ત્યાં પણ આણીમાં આપણે ત્યાં કામ શું કરશે? કામ કરવા જ તો આવ્યો છું, જે કામ આપશો એ કરીશ. પૂજારીજી, હમ? કાલે આને આપણી હવેલીએ મોકલજો. આપણી હવેલી. શ્યામ, તું આટલો ખુશ કેમ થયો? પૂજારીજી, હું ખુશ એટલે થયો છું કે જો અહીંયા મને સુખ મળશે તો બધું જ સુખ મારી બહેનને મોકલી. રૂપા, અરે મામા, તમે ક્યારે આવ્યા? હમણાં જ બેટા. અને આવતા વેત જોઈ લીધું કે મારી દીકરી કેટલી સુખી છે. નહીં મામા, તું ભાગ્યશાળી છો બેટા. ગંગામાંથી છૂટી તો આ જમના મળી ગઈ. ચલો વાત મૂકો મામા. શ્યામ ઘનશ્યામ કેમ છે? બેઉને લાવ્યા હોત તો? કેટલાય દિવસ થયા, બેઉનું મોં નથી જોયું. સાતોતેરા વાળા ને એને બીજે દિવસે પરગામ નોકરી માટે નીકળી ગયો. પરગામ? હા, તને એના વાવડ નથી મળ્યા? મને કશિયા જ વાવડ નથી મળ્યા. ચિંતા ન કરીશ બેટા. સબ જતા જતા કહી ગયો છે કે રક્ષાબંધનના દિવસે આવીને હું મારી બહેનને જરૂર મળીશ. મામા, હું કેટલી અભાગની છું. મારા માટે નાના ભાઈને પરગામ? નહીં મામા. ઓહો મેવાઈ, તમે ક્યારે આવ્યા? અને બહુ, તમારા મામા હજુ આવીને બેઠા નથી ત્યાં ઘરના વગોણા ગાવા માંડ્યા. એવું ન બોલો વેવાણ. ઘરમાં વગોણા કરે એ મારી દીકરી નહીં. અમે તો સુખ દુઃખની વાતો કરતા તમે હતા. તમારી દીકરી પર ક્યાં દુખના ડુંગર મૂકી દીધા છે? તે મામાને જોઈને પીલુડા પાડવા માંડી છે. જો વંશાબેન, હું એક કજિયો કરવા નથી આવ્યો. હા હા, તે મારી દીકરી કજિયાળી ને તમારી દીકરી અક્કલનો કોથળો. બસ. બા, હજી તમારા મામા આવ્યા? હા હા, તારા મામાને બીજાને કહેતા બહુ આવડે છે, પણ થોડી પોતાની જાતને જોતા શીખી. હો અને ભગત, તમે તો દીકરીને ગાળા ભરીને લગ્નમાં કરિયાવર દીધો હોય એવી વાત કરો છો. બેન, એવી શક્તિ, એવી ભક્તિ મારાથી બન્યું એટલું બધું મેં કર્યું. લગ્નમાં તો બહુ પોળા થતા હતા, હવે ક્યાં ગયા એ ભગત? બેન, ભગવાનને ભક્ત કોઈ દિવસ બદલાતા નથી. બદલાય તો એક જેના મન મેલા હોય. તમે તો દીકરીને મળવા આવ્યા છો કે પછી અમારી જોડે બાજવા? એવું ના બોલો વ્યવહાર. હું ઝઘડો કરવા નથી આવ્યો, પણ દીકરીને મળવા આવ્યો છું.
બહી લીધું. જાઉં છું. તો જાઓ ને, કોણ રોકે છે? અને એમ કરો, આ દીકરીને દીધા છે ને, ચીતરાઈ લેતા જાઓ. ગંગા વેવાણને પહેરવા કામ લાગશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જાઉં છું બેટા. તમે જાઓ છો મામા? આવજો. મારી મમ્મી અને ઘનશ્યામને યાદ કરજો. ચિંતા ના કરીશ બેટા. શ્યામના બાબા આવે તો મોકલજો. ભલે બેટા, ક્યાંય ચિંતા ન કરતી. બધા હેમ ખેમ છે. જાઉં છું. અરે શ્યામ, તું ત્યાં કેમ ઊભો છે? અંદર આવ ને. મને રાણીમાં બહુ લાગે છે, મને ખબર છે. આવ ને, આવ ને, આવ. અરે આવ ને. બા, ઓ બા, જો તો ખરી કોણ આવ્યું છે? કોણ? અરે તું તો મંદિરે ગઈ હતી ને? હા, જાતી હતી ને, પણ રસ્તામાં શ્યામ મળી ગયો. શ્યામ? કોણ શ્યામ? ઓલો મંદિર વાળો. કેમ, તેને આપણે ઘેરે આવવાનું નતું કીધું? એ જ શ્યામ. ઓહ, તું આવ આવ બેટા, આવ. જે બેસ બેટા. શું નામ તારું? શ્યામ ને? હાજી. શું ભણેલો છે? મારા સવાલનો જવાબ નહીં આપ્યો તે. કાંઈ જ નથી ભણ્યો. કાંઈ જ નથી ભણ્યો? રાણીમાં નાનપણમાં જ જેના માથા પરથી મા બાપનો છાયો ઉઠી ગયો હોય, પછી એ કેમ ભણી શકે? ઓહ, તો પછી તું કામ શું કરીશ? ખેતી કરીશ. ખેતી કરીશ? હા. પણ તું અને ખેતી. રાણીમાં જ્યારથી હું સમજવાનો થયો છું ત્યારથી મારા હાથ માટીને ને માટી મારા હાથને ઓળખે છે. તું તો મંદિરે જતી હતી ને? હા બા, આ ચાલે. અને જો જતા જતા માધવને અહીં મોકલજે. ભલે બા. ખેતીવાડી તો આપણી ઘણી છે. રાધાના બાપુ જીવતા હતા ત્યારે સોનું ઉતરતું હતું, પણ એમના ગયા પછી મણની જગ્યાએ મુઠ્ઠી દાણા આવે છે. શ્યામ, માટી સાથે મમતા બાંધી પાછા યુદ્ધ દેખાડવા વાળો માણસ મને મળતો નથી. વિશ્વાસ રાખો રાણીમાં, આપના આશીર્વાદ ને ધરતી માતાની કૃપા હશે તો મુઠ્ઠીમાંથી પાછા મણ આવશે. રાણીમાં, માધવ, આ શ્યામ છે, આને આપણી વાડીએ લઈ જા અને વાડી પરનું જે ખોડું છે ને એ સમૂહ કરાવીને આને સોંપી દેજે. અને શ્યામ, આજથી તારે આ જમીન અને ખેતી સંભાળવાની છે. હા રાણીમાં, અરે તમે આજે અહીંયા જુદા છો? તારી વાત જોતી હતી. મારી વાત? પણ તમારી પૂજા પૂરી થઈ ગઈ. તારું કામ થઈ ગયું ને? મને ખબર જ હતી, મેં જ તો મને કહ્યું તું. શું થઈ ગયું? આવ આવ. જો શાંત, આ ખેતર, આ વાડી ને આ તારે રહેવાનું મકાન ને આ દેખાય છે ને બધી જમીનનું રખોપું તારે કરવાનું છે. બોલ, થાય ને? હા હા, હવે નહીં થાય તો તને બોલાવવા નહીં આવીએ. તું જા તારું કામ કર. ચાલ શ્યામ, ચાલ ને. જે હું મારું કામ કરીશ. तेरी गाड़ी वाला राम तेरी गाड़ी
જુઓ રે લટકો, કોળીના કાનુડાનો જુઓ રે લટકો. ગાડી હે રાજ કેડી ગાડી, કેડે તલવાર, નારિયેળ હાથમાં ને કેડે તલવાર. हमके ठाकुर पैंडवा है नाराज साड़ी, हमके ठाकुर पैंडवा है नाराज. राज केरी गाड़ी वाला राम केरी गाड़ी, राज केरी गाड़ी वाला राम केरी गाड़ी. શું છે આ બધું? કઈ ને બાપા દેખાડો બોલી આખા ગામમાં અમે તો પૈણીને આવ્યા છે, આશીર્વાદ દો એટલે ઝટ ખાટલા બેડા થાય. અરે પણ આ તો મેના છે. મહેનત હોય ને પોપટ હારે મહેનત શોભે ને કાબર થોડી શોભે. નાલાયક કામ જાત રામ ખોર નાલાયક ના પેટના બાપના પેટ ઉપર પાનું મારીને ક્યાં ભવે છૂટી. પેલી જે મકાઈનું ખેતર દેખાય છે ને, હા એ તો બધું શેર હતા પણ તમે રાણીબાના નવા નોકર કા? તમારું નામ શ્યામ છે? હા છે તો શું? ચાલ શ્યામ. બેનબા અંબાડીને લઈ જજો, ક્યાંક પગ ના મચકોડાઈ જાય. એ લોકોને ઘોડે નહીં રાખો. ક્યાં જાઓ છો? તમારા બાપનું ખેતર છે, ભાગો. આમ ભાઈ આ તો બધો ગામનો ઉતાર છે, ઉતાર. આની હારે લમણાથી કરવી સારી નહીં. અડધી રાતે વાઢીને ટુકડા કરીને નાખી દેવા માણસો છે. આ તો સારું થયું કે હું આવી ગયો, નહીં તો તમારું કઈ નું કઈ થઈ જાત. મુનિમજી, અહીંયા હું રખોપું કરવા આવ્યો છું. આવા કાચા પોછાથી આપણે ગભરાઈ જઈએ ને તો કામ ના ચાલે. શું છે? કેમ રાડું પાડે છે? અરે બા, શું વાત કહું તને? કાલે મેં શામને મંદિરમાં વાસળી વગાડતા જોયું, અને આજે ખેતરમાં લાકડી ફેરવતા જોયું. લાકડી ફેરવતા? હા, એટલે થયું છે શું? આપણા ખેતરના ઉભા મોલ છે ને, એક ચોરો લણતા હતા, અને એ પણ ધોળે દિવસે. શામે જોઈને પડકાર્યા અને લાકડી ઉડી. પણ ગોપાલ શું કરતો હતો? ગોપાલ આંખો ફાડીને જોતો હતો. પણ મેં મુનિમને ત્યાં મોકલ્યો હતો ને. હા, મુનિમજી તો આવ્યા હતા ને, એમણે તો ચોરટાઓને તગડી મૂક્યા. એમ? હા.
નથી પૂછતું. એ કામ રાતે કરવું જોઈએ તમે દિવસે કર્યું. ક્યાં ગયો માથો કપાતર? એ કપાતરના ભરોસે હવે નહીં રહેવાય. આ બુઆ વગર સ્વર્ગે નહીં જવાય. એ કામ મારે જાતે જ કરવું પડશે. બાપુ તમે કહેતા હો તો આજે જ. ચૂપ રહો, તમારાથી કશું થવાનું નથી. ચૂડિયો પહેરો, ચૂડિયો. એકલા માણસે તમારા આ હાલ કર્યા. ડૂબી મરો નાલાયકો, જાઓ. બીજો બાર અપગણીએ ધક્કો માર્યો. હે શું કહ્યું? ધક્કો માર્યો? આજે તો ધક્કો માર્યો છે ને કાલે ઘરની બહાર કાઢી મૂકશે. ચૂડે ચાલ ગાડી ચાલ. છોડી દો મંછાબેન. મેં બાને જાણી જોઈને ધક્કો નથી માર્યો. ખોટું બોલતી હો તો તમે મને મરતા જુઓ. એવા અમારા નસીબ ત્યાંથી. પણ મારી વાત તો સાંભળો મંછાબેન. બેન મારી રસોડામાં શું સાપ હતો તે ત્યાંથી ભાગી ને હવામાં મને કરડ્યો કે માં રૂપા બે જીવી છે. હવે તો એની ઉપર ત્રાસ ગુજારવાનું છોડો તમે. જો એને કઈક થઈ ગયું તો આપણા આખા કુટુંબ માંથી કાળી ટીલી લાગી જશે. દેશ હવે વહુ ગયેલા. આ માને વાગ્યું તે પૂછતો નથી અને વહુનું ઉપડાણું લે છે. વગાડને કેમ બંધ કરી દીધી? તારી વાસળીના સુરમાં એવું જાદુ છે કે ભાવ આખો સામે બેસીને સાંભળ્યા જ કરું. વગાડને. તમે અહીં રોજ ફૂલ વેણમાં આવું છું પૂજાને માટે. હું તમારા માટે ફૂલવડીને લઈ આવું છું ને કાલથી રોજ ઘરે પણ મોકલી દઈશ. હું અહીંયા રોજ આવીશ ફૂલ વેણમાં અને તારી વાસળી સાંભળવા. પણ તમે નાહક ના રોજ અહીંયા ધક્કો ખાશો. તું મને તમે ન કહો. મને નથી ગમતું. તું મને તું કહેશે ને તો મને ખૂબ જ ગમશે. પણ માલકીનને તો તમે જ કહેવાય ને. તમે ઉભા રહો, હું તમારા માટે ફૂલ વીણીને આવું છું. અરે હું પણ કેવી ભૂલકણી છું. કેમ? જે વાત કરવા આવી હતી એ તો ભૂલી જ ગઈ. શી વાત? તે દિવસે ખેતરમાં ઉભા પાક લણતા હતા ને એ ચોર નતા. તો એ તો મુનિમના જ માણસો હતા. પણ તમને શી રીતે જાણતી? મેં મારી સગી આંખે એમને એના ઓરડામાં જોયો અને મારા કાનથી એમની વાતો સાંભળી. શ્યામ તું એમનાથી ચેતતો રહેજે. હું તમે એની ફિકર નહીં કરશો. હવે ગભરાશો નહીં. રાધાબેન અહીં શું કરો છો? ફૂલ વેણવા આવી છું પૂજા માટે. કેમ? કઈ નહીં વીણો ને વીણો. આપણો જ બગીચો છે, વીણો. હા હા. બાકી શ્યામભાઈ કેવું પડે પંખી પાડવામાં હોશિયાર. મને એમ જે હું પંખીઓ પાડતો નથી, ઉડાડું છું.
ને આ વખતે તો 2 પગવાળા પંખીને ઉડાડવાનો વિચાર છે. આ વખતનો દાણે દાણો હવેલીએ મોકલવો છે ને, એટલે પંખીને ઉડાડવા જ પડશે. દાણા તો ઠીક, પણ અત્યારે જે દાણા નાખી રહ્યા છો એ ઠીક નથી. હજી તો આવ્યા 2 દિવસ થયા નથી ને ઓળખાણ મોટી કાઢી. ઓળખાણ મુનિમજી, ઓળખાણ તો આનાના છોડ જેવી છે. પલકારામાં પાંગરે ને ઘડીકમાં મોટું ઝાડ. ઠીક છે, પણ જે ઝાડની ડાળ પર બેસીને હિંચકા ખાવ છો, જોજો પડો નહીં ને હાડકા પાંસડા ભાંગે નહીં, એનું ધ્યાન રાખજો. શું થયું રૂપા? મારો ભાઈ શ્યામ, તારા ભાઈ શ્યામને શું થયું? શ્યામને મારો ભાઈ શ્યામને કઈ થયું છે? અરે ગાડી કઈ નથી થયું, ખરાબ સપનું આવ્યું લાગે છે તને. ચાલ સુઈ જા, ભગવાનનું નામ લઈને સુઈ જા. ચાલ, હા, કઈ જ નથી થયું શ્યામને. દયારામ જી. દી આત્મ્યા મોર એ હરામખોરોને મારી સામે ઊભા કરો. જી. 2 દી બિચારાને અહીં આવે થયા નથી ને એના પર આવો મરણતોલ હુમલો કરવાનું કારણ શું? શું બગાડ્યું છે આને એ ચોરટાઓનું? પણ રાણીમાં, શ્યામ ઉપર હુમલો તો અંધારી રાતે થયો. જો એ જ ન ઓળખી શક્યો હોય તો હું ક્યાંથી ગોતી લાવું? અંધારામાં હુમલો કરનારા ભાડુતી કૂતરા હતા. ભાડુતી કૂતરા એટલે? હા મુનિમજી, ગોતવા હોય તો એને ગોતો, જેણે થોડે દિવસે ભાડુતી કૂતરાઓને રોટલા નાખ્યા છે. તો બતાવ શ્યામ, તારા એ દુશ્મન કોણ છે? દુશ્મન મારા નથી, તમારા છે. મારા દુશ્મન? હા રાણીમાં, પણ એટલું યાદ રાખજો, આજે નહીં તો કાલે હું જરૂર એમને ઉઘાડા પાડીશ. એ શું વિચારો છો? હા, કઈ નહીં. તમે મારા સંગ કહો તો ખરા, શું વિચારો છો? રૂપા, મને લાગે છે કે આપણે આ ઘરથી જુદા થઈ જવું જોઈએ. શું જુદા? કોનાથી? તું તો સાવ પથ્થરની બનેલી છે રૂપા. મારાથી હવે આ બધું નથી જોવાતું. માં અને મનછા તને કેટલું બધું દુઃખ આપે. એવું ના બોલો. મને કાંઈ દુઃખ નથી. જ્યારે માને આપણી સેવાની જરૂર છે ત્યારે તમે જુદા થવાની વાત કરો છો. લોકો શું કહેશે મારા માટે? પણ તમે સમજતા કેમ નથી? મેં રાણીમાને વચન આપ્યું છે ને ગાડા ભરીને અનાજ દેતા ખેતરોને રેડા મુકાય ખરા? પણ તારે 4 દિવસ અહીં રોકાવાથી કાંઈ બગડવાનું નથી. ના ના, હો, ઓલા છોલટાઓનો કાંઈ ભરોસો નહીં. અને શ્યામ, હજી તો તારે ઘાય નથી રૂજાયા. અરે ખેડૂના દીકરાના ઘા તો ખેતરની માટી જ રૂજવે. એકવાર ખેતરે છે ને માટી માથે ચડાવીશ ને એટલે ઘા રૂજાઈ ગયા સમજો. ખેતર ખેતર ખેતર, અરે ખેતર સિવાય બીજે તને કોઈનો ખ્યાલ પણ આવે છે કે નહીં? શ્યામ, તું ક્યાં ચાલ્યો? ખેતરે. આવા લોહિયાળ કપડે ખેતરે જવાતું હશે? પણ રાણીમાં, લે, આ પહેરી લે. લઈ લે, તારા માટે છે બેટા. ભૂખ નથી લાગી? આ લે તારું ખાવાનું. ઉભો રે, હું ઉપર આવું છું. પણ આલે મારો હાથ પકડ. તમે પકડ ને. ના પાડી હતી તો તમને વાગ્યું તો નથી ને? વાગ્યું છે ને? વાગ્યું છે? ક્યાં? અહીંયા. કોઈ જોયું છે તો શું કે છે? શું કીધું?
કઈ કહીને શું કહેશે? અરે પણ મારી વાસળી, અરે પણ મારી વાસળી તો લેતા જાઓ. અરે સાંભળો. આલે વાસળી લે. વાસળી લે. જાઓ મારી વાસળી. અને હવે તમે જાઓ. તમે શું માંડ્યું છે બધું? તું નથી કહેવાતું? હું તો તમારો નોકર છું ને, એટલે નોકર હોઈશ મારી માનો. પણ મારા માટે તો તું કેવી રીતે સમજાવું તને? બધું જ સમજુ છું, પણ એ શક્ય નથી. ક્યાં ધરતી ને ક્યાં આકાશ. પણ જો તો ખરો, ત્યાં ધરતી અને આકાશ પણ દૂર ક્યાંક તો મળે જ છે ને. મળે છે, પણ ઝાંઝવાના જળ સમાન. પાસે જઈને જુઓ તો પાછા દૂર ના દૂર. હું ને તમે બંને એક નદીના બે કિનારા જેવા છે, જે ક્યારેય નથી મળતા. મળે છે શ્યામ, મળે છે. ઘૂઘલ તો પૂર આવે છે ને ત્યારે. ના, પૂરથી કિનારા ધોવાઈ જાય છે ને બંને વચ્ચેનું અંતર વધી જાય છે. હું મારી લાગણીને શબ્દોથી નથી સમજાવી શકતી. તમે મને સમજવાનો પ્રયત્ન કર્યો છે ક્યારે? તમે જાણો છો હું કોણ છું, શું કરું છું, ક્યાંથી આવું છું? તમે ને તમારી માં બંને મને સમજી નથી શક્યા. અરે મારી બા તો તને ઓળખી ગયા શ્યામ, પણ તું મારી બાને ન ઓળખી શકી. પણ તમે શ્યામ, એક વાત કહું તને. હા, આ તું મને તમે કહેવાનું છોડી દે. એકવાર મને તો એકવાર તું કે તું મારી જાતને સમજાવી લઈશ કે મને બધું જ મળી ગયું. એ હા. શું વિચારે છે? તમને તું કહેવાનું. ખરેખર? અરે પણ મારી વાસળી તો આપી દો. ના, નહીં આપું. કેમ? એક શરતે આપો. હા, તું વગાડ ને હું નાચું. ભલે તો તૈયાર થઈ જાઓ. વગાડ ને. ના, આજે તો નહીં જ વગાડું. કેમ? પરમ દિવસે મંદિરના ઉત્સવમાં વગાડીશ ને તમે નાચશો ને આખું ગામ જોશે. ભલે. રાણીમાં તમે સમજતા કેમ નથી? આપણી હવેલીની ભીતોને ઉજળી દૂધ જેવી રાખવા માટે મારા કુટુંબે માટીમાં પરસેવો નાખીને એને લીપી છે. મારાથી આવું નહીં જોઈ શકાય. મુનિમજી, કંઈક સમજાય એવું બોલો. ઉખાણા ન નાખો. રાણીમાં આપણી ઉજળી દિવાલોને કોઈ કાદવના ધાબા કરતું દેખાય. કાદવના ધાબા એટલે? રાણીમાં જેની જાત ભાત અને ગામની ખબર નથી, એ માણસ આપણી આબરૂને રાધા બનાવી ગામની વચોવચ નચાવવા માંગે છે. ઓ, તમે શ્યામની વાત કરો છો? જેને તમે શ્યામ કહો છો ને, શ્યામ નથી પણ બીજું કંઈક છે. એ લૂંટારો છે, લૂંટારો. આપણી આબરૂને ખેતરને ખૂણે. મારા લોહીનો રંગ તમે મને જ દેખાડવા માંગો છો? એ માણસને તમારા કરતા હું વધારે સારી રીતે ઓળખું છું. જે માણસ મારી આબરૂને રાધા બનાવીને આખા ગામની વચ્ચે નચાવવા માંગે છે, એ માણસ તમે કહો છો એમ જો ધારે તો ખેતરને અંધારે ખૂણે શું નથી કરી શકતો? મુનિમજી, ચોર કરતા લૂંટારા વધારે સારા. તને એક વાત પૂછું? હા. તે કોઈને પ્રેમ કર્યો છે? હા, કર્યો છે ને.
કોને? એક તો અમારી વાંસળીને ને બીજી મારી બેન. બંને મારા જીવનના સુરમાં સુર મિલાવ્યા છે. અને તારા જીવનમાં કોઈ ત્રીજો સુર મિલાવે તો એને પ્રેમ કહેવાય. પણ અટાણે તમે આ બધું શા માટે પૂછો છો? તમે 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 તે મને તું કહેવાનું વચન આપ્યું છે ને, યાદ છે તને? હા, કહીશ ને. ક્યારે? મને તો લાગે છે આ ભાવમાં તો નહીં જ. ના બેટા ના, હવે એને આમ ઘોડિયામાં જ રહેવા દો ને, ત્યાંથી ઊભા થાવ. આમ એની પાસે બેસી રહેશો તો ઘરના કામ કોણ કરશે? કોણ જાણે કેમ આજે બધું બહુ રડે છે. હા હા, કેમ જાણે રૂપ રૂપનો અંબાર તે જ જણી છે ને. હવે બહુ લાડ લડાવવા સારા નહીં. પણ બા, હું લાડ નહીં લડાવીને તો કોણ લડાવશે? તો શું અમે એના દુશ્મન છીએ? અરે વહુ, દીકરી તારી એકલીની જ નથી, મારા દીકરાની છે ને મારી છે. હવે અંદર જઈને ખાનો ફૂટો. અરે બા, ધીરે બા. ઓહો, હજી તો દીકરી જણી છે. દીકરો જણ્યો હોત તો હું એ કરત. જાઓ હવે અંદર રાવડામાં જાઓ. શું છે? જલ્દી આવ. જો તો. શા? દીકરા આટલો બધો અનાજ આપણું છે રાણીમાં. માને નથી જવાતું. માં, મેં કહ્યું તું ને કે હું મુઠ્ઠીમાંથી મણ પેદા કરીશ. આવો આવો મુનિમજી, અને જુઓ, રાધાના બાપુના ગયા પછી આજે પહેલી જ વાર આટલું અનાજ આ હવેલીમાં આવ્યું છે. એવું નથી રાણીમાં, એ તો આ વર્ષે વરસાદે મેર કરી એટલે. બાકી ભેણ તો દર વર્ષે થતી હતી વરસાદની, પણ જે વાડે છીપડા ગળી જાય એનું શું? એટલે તું કેવા શું માંગે? તાળા પડો મુનિમજી, એ જે કહેવા માંગે છે ને એ જો તમે સાંભળશો તો તમારે વાટકીમાં પાણી લઈને ડૂબી મરવું પડશે. શા, આ બધું શું છે? મને માંડીને તું વાત કર. તો સાંભળો રાણીમાં, આ તમારા એ જ વફાદાર મુનિમ છે જેણે મને મરાવવા માટે પોતાના ભાડુથી માણસો મોકલ્યા હતા. જેનું ખાધું એનું જ ખોદ્યું. રાણીમાં, આ બધું ઉપજાવી કાઢેલું છે, બધું ખોટું છે. ખોટું છે તો પૂછો ગોપાલને. અને એને મોકલ્યો તો કે નહીં મને મરાવી નાખવા? બોલ ગોપાલ, શામ કહે છે એ વાત સાચી છે? હા બા. ધિક્કાર છે તમારા ઉપર. જેણે તમારા ઉપર વિશ્વાસ કર્યો એની જ ગરદન કાપી. નીકળી જાઓ અહીંથી ને કાળું કરો તમારું મોઢું. જાઓ. એ શ્યામ, ચાલ તારો કાગળ વાંચીને સંભળાવું છું. એ તો પછી કહેશે કે આ નથી લખ્યું ને એ નથી લખ્યું. ચાલ ને. હા ચાલો. હા હા, બેસો. હવે વાંચો. પાછું મારી વાલી બેન અને બનેવીની સેવામાં શ્યામના વંદન. ઘણા વર્ષથી તારું મોં નથી જોયું. તારી યાદ આવતા જ મારું મન ભરાઈ આવે છે. હું આ વર્ષે રક્ષાબંધનના દિવસે તારે ત્યાં જરૂરથી જ આવીશ. બાકી રહેલા વ્યવહાર અને તારા મનના કોડ પૂરા કરીશ. પણ મેં તમને ક્યારે લખવાનું કહ્યું તું? બાએ કીધું તું આટલા વર્ષે બેનને ત્યાં જાય છે, ખાલી હાથ ન જવાય. આગળ વાંચો. ગયે વર્ષે તો ના આવી શક્યો. પણ આ વર્ષ તો લીલોતરીનું છે. તું મારી વાત જોજે બેના. મેં તો પણ લીધું છે કે આ વર્ષની રાખડી રૂપાના હાથે જ બંધાવી. જોયું તમે, મારો ભાઈ આવે છે. એમ? હવે આગળ વાંચો ને. પત્ર લખવામાં ક્યાંક ભૂલ થઈ હોય તો માફી ચાહું છું. આપ સર્વેને શ્યામની મીઠી યાદ. મારો ભાઈ, મારો શ્યામ આવે છે. અરે મારો વાલો ભાઈ આવે છે. અરે મારી લાડલી, જોતો, અરે જોતો ખરી, મારો મામો આવે છે. અલે લે લે લે.
એવો તો તમારો ભાઈ કયો લખેશ થઈને આવે છે તે આટલા બધા ઠેકડા મારો છો? એમ કરો, ગા મકામાં ઢોલ પીટાવો, ઢોલ. આજ તમારો હરખનો દિવસ છે બા. આજના દિવસે તો મેના ના મારો. ભાઈ તો હમદાને હોય, તમારે કઈ નવાઈનું નથી. મંછા, હા બેન, ભાઈ તો સૌનું હોય, પણ શામ જેવો ભાઈ તો કોકનું જ. બેસ બેસ ભાઈ વાળી, અમને બધી એ ખબર છે તારા ભાઈના હાલની. માં જરાક તો વિચાર કર. કાલે ઉઠીને તારી આ દીકરી કોઈના ઘરની વહુ થશે અને એની ઉપર કોઈ તમારી આત્મા છે. હું કામ માટે ફોન જાઉં છું તે તમે પણ તું જાય તો છે ને. એ જ દિવસ માટે મેં પણ તમારા ને રાણીમાને કહેવાથી એ 2 દિવસ મને બે જેવડા લાગશે. એનું શું? સમજુ છું, પણ મારી બેન રૂપા મને રાખડી બાંધવા ને મળવા માટે ગાંડી થઈ હશે. હું પણ અહીં તારા વગર ગાંડી થઈ જઈશ, એનો તો વિચાર કર. શ્યામ, એક કામ કરીશ. શું? આ તારી વાસળી મને આપતો જા. વાસળી? કેમ? તમને મારા પ્રેમ ઉપર વિશ્વાસ નથી? એવું ન બોલ શ્યામ, તારા પ્રેમ વગર તો મારું ચિંતન પણ ઝેર થઈ જશે. તો પછી આ વાસળી? તારા વગરના એ વર્ષના વિયોગના 2 દિવસ આ વાસળીના વિશ્વાસે વિતાવી શ્યામ. પ્રેમ છે પૂજા, પ્રેમ છે ભક્તિ, પ્રેમ જગત બહેવાળો. પ્રેમ છે ભાષા પુણ્ય પાપની, પ્રેમ જ પાર ઉતારો. આંસુ આવ્યા પ્રેમની આંખે, પ્રેમ શંકા થતા. ज्योति सासरे ने भाई वसे परदेश रे. वर्षों कहीं बीती गया ने जोयो बेनी नो देश. सखी पूछे रे साहे लड़ी, क्या छे तारो वीर रे. बांधव तारो होए तो लावे मुंगेरी.
શું થયું શંકર? બોલ તો ખરો. આપણે બધાને છોડીને નહીં શંકર નહીં. लेने कमर भांगी जो, लेने चणियानी जो, लेने साडलानी जोड़, रेनवारी रे बेनी आजे तारा मेरा मारे मांगवारे, आजे तारा मेरा मारे मांगवारे. लेने चुड़लानी जो, लेने सांकड़ानी जो, लेने कड़लानी जो, रे मारी रे प्रेमी आजे तारा मेरा मारे मांगवारे, आजे तारा मेरा मारे मांगवारे, आजे तारा मेरा मारे કઈ ના થયું તું ને તો પછી તે પણ મેં આંખો ખોલીને જોયું તો હું તારા ખોળામાં હતી. અરે ગાંડા, ભાઈના ખોળામાં બેનને મોતનો પણ છો ડર. શ્યામ શ્યામ હું શ્યામ 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 શું થયું દીકરી? બાબાનો શ્યામને દિવસના સપના જુએ છે ગાંડી. ના બાના રાધા, ક્યાં ચાલી દીકરી? મારો શ્યામ પાસે. મારી વાત સાંભળ. ના બા, છોડી દે મને. નહીં જા રાધા, રાધા મારી વાત સાંભળ દીકરી. ઊભી રહે રાધા, રાધા ઊભી રહે બેટા, મારી વાત સાંભળ.
લોકો કે છે એ બધું ખોટું છે ને? મારું શ્યામ મને કોઈ દિવસ નહીં છે તે સાચું ને? શ્યામ 2 દિવસનો તે જ વાયદો કર્યો તું ને? તારે આવવું જ પડશે, તારે આવવું જ પડશે શ્યામ. હું તારી વાટ જોઈશ, હું તારી વાટ જોઈશ, યુગો સુધી તારી વાટ જોઈશ. તારે આવવું જ પડશે શ્યામ, તારે આવવું જ પડશે, તારે આવવું જ પડશે. રાધા, રાધા, મને બધું જ યાદ આવી ગયું. રાધા, રાધા, તું કોણ હતી? હું કોણ હતો? મને બધું જ યાદ આવી ગયું. રાધા, બધું જ. રાધા, રાધા, તું કેમ કઈ બોલતી નથી? રાધા, 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 તને શું થઈ ગયું? રાધા, સાંભળ તો ખરી. રાધા, જો તો ખરી. રાધા, રાધા, હું તને તું કહું છું, તું કહું છું, તું કહું છું. રાધા, રાધા, રાધા,